જીવ કલ્યાણ પાંજરાપોળના પ્રમુખ જયંતિભાઈ શેઠ બોલે છે કે અમારી પાંજરાપોળમાં અત્યારે 2000 પશુઓ છે. 2000 પશુઓને પાળવા અમારા માટે બહુ મુશ્કેલનો છે, કારણ કે ઘાસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે. ઉનાળાની સિઝનમાં તો હજી પણ ભાવ વધશે. અને આ પહેલાં અમને 6 રૂપિયા ઘાસ મળતું હતું, અત્યારે 10 રૂપિયા ઘાસ મળે છે. ઘાસ માટે અમારે ઠેઠ તારાપુર છે, પછી અમારે તે ધોળકા છે, ધંધુકા છે, ત્યાં સુધી જવું પડે છે સૂકા ઘાસ માટે. અને ઘાસની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે. માટે અમે સરકારને એમ કહીએ છીએ કે અમને જે 30 રૂપિયા સહાય મળે છે એના માટે અમને 100-125 રૂપિયા સહાય મળે તો અમારું આ પૂરું થઈ શકે એવું છે. બાકી અત્યારે કોરોના પછી ઘણું દાન આવતું બંધ થઈ ગયું છે. અને અમે દરેક દાતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારે વારે આવો, અમને મદદ કરો. અમારા આ જે પશુઓ છે એને સાચવવા માટે અમને ઘણી મુશ્કેલી છે. માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારે પણ સહાય કરો. આ પાંજરાપોળમાં એક જીવ કલ્યાણ પાંજરાપોળ સર્જિકલ હોસ્પિટલ આવેલી છે, જેમાં અત્યારે 3 મહિનાથી ચાલુ કરી છે. 3 મહિનામાં 22 જેટલા ઓપરેશન કર્યા છે અને બધા સક્સેસફુલ ગયા છે. આ 3 જિલ્લામાં આવી હોસ્પિટલ સર્જિકલ છે ને. અને એમાં આપણે દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં આ પ્રથમ છે. એમાં અમારા 3 ડૉક્ટર છે. એક ડૉક્ટર અમારે ડૉક્ટર પંચાલ સાહેબ કરીને છે, સર્જન છે, અને બાકીના એમના હાથ નીચે બીજા 3 ડૉક્ટરો છે. અને આખો સ્ટાફ ગણીએ તો 65 જણનો છે. એમનો ખર્ચો કાઢવો પણ અમારા માટે બહુ અશક્ય છે. અત્યારે એ લોકોને પગાર કરવો હોય તો અમારે બહુ વિચાર કરીને કરવો પડે છે કે ક્યાંથી લાવવો પૈસા.